નવા વર્ષમાં રાજ્યને વધુ સી પ્લેનની ભેટ મળી શકે તેવા અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર તો છે જ, પરંતુ અન્ય સી પ્લેનની પણ વ્યવસ્થા થશે અને ગુજરાતને ભેટ મળશે નવા સી પ્લેનની। સુરત દ્વારકા વચ્ચે સી પ્લેન સર્વિસ શરૂ કરવાની તૈયારીઓ શરૂ થઈ છે, તો માંડવી કંડલા વચ્ચે પણ સી પ્લેન સર્વિસ શરૂ કરવાની તૈયારીઓ કરાઈ છે। અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બાદ હવે નવા વર્ષમાં રાજ્યને વધુ સી પ્લેનની સુવિધાની ભેટ મળે તેવી શક્યતા છે। સુરતથી દ્વારકા અને માંડવીથી કંડલા વચ્ચે સી પ્લેન સર્વિસ શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે। કેન્દ્ર સરકારે સી પ્લેનનો વ્યાપ વધારવાના ભાગરૂપે રસ દાખવનાર ઓપરેટર્સ પાસેથી 22 જાન્યુઆરી સુધીમાં પ્રતિસાદ મંગાવ્યો છે, જેના ભાગરૂપે સુરત દ્વારકા માંડવી કંડલા ઉપરાંત દિલ્હીના યમુના રિવરફ્રન્ટથી અયોધ્યા, મુંબઈથી શિરડી વચ્ચે પણ સી પ્લેન સર્વિસ શરૂ કરવા માટેના સંકેતો અપાયા છે। સુરત દ્વારકા વચ્ચે 672 કિલોમીટર, જ્યારે કચ્છના માંડવી કંડલા વચ્ચે 110 કિલોમીટરનું અંતર છે। સૂત્રોના જણાવ્યા અનુસાર સી પ્લેનની સુવિધા આ વર્ષે દિવાળી સુધીમાં શરૂ કરવાની વિચારણા ચાલી રહી છે। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।